હેલો ગુડ મોર્નિંગ મિત્રો, હું છું તમારો મિત્ર જીગાભાઈ. કેમ છો તમે બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગવા આવે છે સવારના 7 વાગવા આવે છે. અમે વહેલા ઉઠી ગયા છે. આજે ધ્યાનુ દીકરી પણ વહેલી ઉઠી ગઈ છે. 5 વાગ્યાની ઉઠી ગઈ છે. પપ્પા સાથે રમવા માટે મસ્તી કરે છે. પરંતુ ઠંડીનું વાતાવરણ આખું એવું છે, ઠંડી પડ્યું વાતાવરણ છે, તેથી ધ્યાનુને પાછી બીવડાઈને રમાડીને સવડાવી દીધી છે. તો અત્યારે મેં વહેલા ઉઠી ગયો છું, પાણી ગરમ કરી દીધું છે નાહવા માટે. ધ્યાનું આવી ગયો છે. મારી મમ્મીને પણ બીમાર થઈ ગઈ છે. મેં જાતે ચૂલો સળગાવ્યો છે, પાણી ગરમ કરી દીધું છે. અને અત્યારે મોર્નિંગમાં સવારમાં જ એકદમ કુદરતનો અનમોલ નજારો જોવા મળી રહ્યો છે. તો પાછળ ખેતર આવેલું છે, તમે જોઈ શકો છો. પાછળ ખેતર છે, ખેતરમાં પાણી મિલેલું છે. તો ઠંડો પવન આવી રહ્યો છે અને સાથે ચારેકોર પક્ષીઓનો કલરવ અવાજ સંભળાઈ રહ્યો છે. અત્યારે ભગવાન સૂર્યનારાયણ નીકળવાની તૈયારીમાં છે. ચાલો મિત્રો, અમે રેડી થઈ ગયા છીએ. હવે ધ્યાનુને છે ને આજે બળિયાદેવની મહારાજની બાધા કરવાની છે. તો ધ્યાનુને આજે નવડાવવાની છે અને મંદિરે લઈ જવાની છે. તો ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, અમે રેડી થઈ ગયા છીએ. ધ્યાનુ દીકરીને નવડાવી દીધી છે, ફ્રેશ કરી દીધી છે. હવે ધ્યાનુ દીકરીને આપણે લઈને જવાનું છે, મંદિર જવાનું છે, બળિયાદેવના મંદિરે જવાનું છે. તે ધ્યાનુ દીકરીને બળિયાદેવની બાધા કરવાની છે. ધ્યાનુ દીકરીને જે બાવજી હતા, ધ્યાનુ દીકરી બીમાર થઈ ગઈ. ધ્યાનુ દીકરીને શરદી, કફ, ઉધરસ, વોમિટ અને તાવ પણ આવી ગયેલો. ધ્યાનુ દીકરી એકદમ નાજુક થઈ ગયેલી. તો આપણે એક માનતા રાખેલી. ધ્યાનુની મમ્મી માની નથી કે મારે માનતા રાખવી છે કે આપણે બાવજી છે, અમારા દાદી છે, આ દાદી છે. આ દાદી પણ માનતા નતા કે ભાઈ ચાલો એક મહારાજ જોડે જોડાવો. તો આપણે ત્યાં ગયા અને ત્યાં ચેક કરી ત્યારે તેમને કીધેલું કે બાવજી છે. તો આપણે માનતા રાખેલી કે ધ્યાનુ દીકરી થઈ જશે, રમતી થઈ જશે. તો આપણે ફૂલની પાંખડી આપણે તેમની માનતા પૂરી કરીશું. તો ચાલો, ધ્યાનુ દીકરી તૈયાર થઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. અમે હવે જઈએ છીએ મંદિર. ખરીદી કરી દીધી છે, પૂજાની સામગ્રી, ઘઉંના ટોઠા બનાવ્યા છે, પછી સેવો બનાવી છે અને બીજી પ્રસાદ બનાવી દીધી છે. તો ચાલો જોતા રહો આગળનો બ્લોગ. અમે જઈએ છીએ. ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ મંદિરે. ચાડિયાદેવના મંદિરે હવે આપણે વિધિ શરૂ કરી દીધી છે. ધ્યાનુને જે આપણે માનતા રાખેલું તેનું નિવેદ લઈને આવ્યા છે. હવે આ બળિયાદેવના અંદર રામદેવીનું મંદિર છે, એ બધું મેલેલું છે. હવે ધ્યાનુને પણ આપણે ચાલુ કરી દીધું છે. જય બડે બાપા, સારું કરજો. અમારે ધ્યાનનું જે બધું તકલીફ હતી, બધું દુઃખ હતું એ લઈ લેજો અને ધ્યાનનું સાજી કરી દેજો. પહેલાં જેવી રમતી કરી દેજો. તમારી માનતા રાખેલી એ માનતા અત્યારે પૂર્ણ કરીએ છીએ. ફૂલની પાકડી સમજીને આ માનતાને માની લેજો અને અહીંથી ખમૈયા કરજો અને ધ્યાનને સાજી કરી દેજો અને અમને આ બાધામાંથી મુક્ત. લઈ લેજે પ્રસાદ.
લે જાનુ જાનુ એ જાનુ મજો ફોટો પાડ દે તમારો દેના તો આવતી નહીં લાઈક ખરું ચાલો મિત્રો આ છે ધ્યાનું છે આપણે ધ્યાનું દીકરીના દાદા છે ડાયા દાદા છે જે બેટરીનો ધંધો કરે છે ડાયાભાઈ બેટરી વાળા તેઓ ધ્યાનું માટે સરસ મજાનું રમકડું લાવ્યા છે ધ્યાનું ખુશ થઈ ગઈ છે વાહ ધ્યાનું ખુશ થઈ ગઈ છે રમકડું જુદું કરી નાખશે એવું લાગે છે